જો અહીંયા ફ્રાન્સની ધરતી ઉપર આપણી લેંગ્વેજ એ મળી ગઈ આપણને. અહીંયા બધી લેંગ્વેજનું અહીંયા સંગ્રહ કરેલો છે. ખબર નહીં શું છે, ફરતા ફરતા અહીંયા આવ્યા છીએ. જો અહીંયા ABCD ને બધું લખ્યું છે, રોમન ને એ બધું છે અહીંયા. પછી મને આપણું કંઈક દેખાયું, જો ત્યાં ખ દેખાયો મને, ખ. ઇન્ડિયન લેંગ્વેજ છે બધી. જો પંજાબી, દેવનાગરી, ગુજરાતી, બંગાળી, ઓરિયા, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, છેલ્લી તો સિંગલા એવું કંઈક લખ્યું છે. આપણો હણાઈ છે જો અહીંયા છે ને. અહીંયા જો ક ખ ગ ઘ લખ્યું છે. અહીંયા ઇન્ડિયા લખ્યું છે, બ્રાહ્મી લેંગ્વેજ. આ ખરોસ્તી કરીને છે. બ્રાહ્મી તો સાંભળેલું, આ ખરોસ્તી નહીં સાંભળ્યું ક્યારે. એમાં જો ક ખ ગ ઘ છે, ક ખ ગ ઘ ચ છ જ જ. અલગ અલગ લેંગ્વેજ છે. આ નાહુતી એવું કંઈક લખ્યું છે. જૂની બધી લેંગ્વેજો છે. સારું એવું સાચવી રાખ્યું છે આ લોકોએ. ગ્રીક લાગે છે અહીંયા. ઇન્ડસ સભ્યતા. જેટલું વચાય છે એટલું વાંચું છું, બાકી તો બધું ઉપરથી જાય છે. જો નેચરની વચ્ચે એમણે કેવું સાચવીને રાખ્યું છે બધી વસ્તુઓ. બધી લેંગ્વેજ લાગે છે. અહીંયા રોમનમાં લખ્યું છે, એમાં જો આખી ABCD પણ દેખાય. જે નહીં દેખાતો, થોડા ઘણા આલ્ફાબેટ નહીં દેખાતા. ડબલ A છે. આ બી રોમન જ છે, ટ્રેજન લખ્યું છે. આમાં બી થોડાક આલ્ફાબેટ્સ મિસિંગ છે. ખબર નહીં. તમને કોઈને જાણ હોય તો કોમેન્ટ કરજો.